સુખભાદર નદીને કોતરી ખાનાર સૌથી મોટો કાળી રેતીનો માફિયો જોગીદાસ ભૂરાભાઈ ખાચર રહે ચિરોડા ભાદર તાલુકો ચોટીલાવાળાને ગેરકાયદેસર કાળી રેતીનું ખનન કરતા વાહનો સાથે ઝડપી પાડેલ તારીખ 10 મે 2026ના રોજ રાત્રિના સમયે 1:30 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાનું છેવાડે આવેલ ગામ મોજે ચિરોડા ભાદર તાલુકો ચોટીલા ખાતે આવેલ સુખભાદર નદીમાં આકસ્મિક દરોડા પાડતા નદીના પટને ખોદી પ્રાપ્ત થયેલ માટી રેતીને ચારણામાં ચાળી કાળી રેતી એકત્ર કરવામાં આવતી હતી અને ત્યારબાદ ડમ્પરોમાં ગેરકાયદેસર વહન કરવામાં આવતું હતું. તેમજ આ ઇસમો છેલ્લા 8-10 દિવસથી રાત્રિના સમયે કાળી રેતીની ચોરી કરતા હતા, જેની વિગતો અમોને મળેલ હતી. જે વિગતોના આધારે આજ રાત્રે અમોને ટીમ દ્વારા ગુપ્ત રસ્તાએથી આવી આ નદીના પટમાં ચાલતા ખનન પર દરોડા પાડવામાં આવેલા હતા. આ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાળી રેતીનું ખનન વહન કરતા નીચે મુજબના વાહનો મુદ્દામાન જપ્ત કરી કુલ 71,32,000 રૂપિયા અંકે 71,32,000 પૂરાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. એક ડમ્પર, 2 લોડર મશીન, 3 એક ટ્રેક્ટર અને ટોલી, 4 રેતી ચાળવાનો ચાળનો, 5 આશરે 120 ટન કાળી રેતી ઉકત જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ 1 મોજે ચિરોડાના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર, 2 જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ ચલાવતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઇસમો સામે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા નિયમો 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.